અમારે ત્રાકુડા ગામના એ દરેક ભક્તોને રૂડા રૂડા આશીર્વાદ આપશે અને બધા ભક્તોને હૃદયના ભાવ અને પ્રેમથી નવાજશે. તો વિનંતી કરીએ પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપ દાજી સ્વામી. આમ તો વાલા ભક્તજનો, આવા મોટા સંતોનું વિચરણ છે એ આપણા જેવા અનેક જીવોના એક કલ્યાણને અર્થે છે. ખરેખર આવા ઉત્સવો છે, અનેક નિમિત્તો લઈ અને આપણી વચ્ચે પધારતા હોય છે. સંતો પધારે, જુઓ મહાનુભાવો પણ એક પછી એક પધારી રહ્યા છે. સુરતથી અમારે પ્રભુભાઈ ધોળકિયા, અમારે રાકેશભાઈનું મિત્ર મંડળ ખૂબ સારું છે. આ બધા મહાનુભાવોને પણ એકવાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. આમ તો એવું કહેવાય કે યુ આર એવરેજ ઓફ 5 પીપલ વિથ હુમ યુ લીવ. આપણે કેવા છીએ તો આપણી સૌથી નજીકના વ્યક્તિઓ કેવા હોય છે. ત્યારે અમારે રાકેશભાઈના હૃદયનું દર્શન થાય કે એના મિત્ર સર્કલ પણ એ બધા ધર્મનિષ્ઠ ભક્તિનિષ્ઠ હોય. ત્યારે આટલા મહાનુભાવો પણ આપણા આંગણે જ્યારે પધારી રહ્યા છે, ત્યારે આવો વિશેષ સમય ન લેતા પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીના મુખે આપણે સત્સંગ કથા વાર્તાનો લાભ લેવો છે. તો વિનંતી કરીએ પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીના પાવન ચરણોમાં આપણને સત્સંગ કથાનો રૂડો રૂડો લાભ આપશે. यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधिर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणशुरवरा सर्वाधिपः सर्वदा सर्वगतः शिव शशिदिपा श्रीशङ्करः पातु माम्. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. ત્રાકુડા ગામમાં ભગવાન શંકર એમનું મંદિર હતું, એ જીર્ણ થતા તમારા જ ગામના હિંમતભાઈ દુધાત, એમના દીકરાઓ રાકેશભાઈ વગેરે, એમના મનમાં એમ થયું કે આ અમારી જન્મભૂમિ છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ભગવાન શ્રી રામચંદ્રજીએ એવું કહ્યું, જનની જન્મભૂમિશ્ચ. ભાઈઓને મનમાં થાય કે ભગવાનની દયાથી 5 પૈસા કમાણા છે, સમાજમાં ગુરુકુલના કાર્યોમાં ખૂબ સારી સેવાઓ થાય છે, ગામના મંદિર પણ સારી રીતે નવું બને એવા આશયથી જ્યાં રાકેશભાઈનું જન્મસ્થાન, એના મકાનની બાજુમાં અમે અહીંયા આવતા પહેલાં દર્શન કરીએ. એ તો આપણે આ મંદિર દર્શન કરી હેઠા ઉતરા, અંદર ગયા. એમના દીકરા ધર્મરાજભાઈએ એમના જન્મસ્થાન નવા ભંડારના દર્શન કરાવ્યા. એ જન્મભૂમિ, એ જગ્યા, એ બધા ભાગ્યશાળી કહેવાય કે જ્યાં ભગવાનને ભગવાનના ભક્તોના જન્મ થયા છે. સરસ ધ્રાંગધ્રાના પથ્થરનું નૂતન મહાદેવજીનું મંદિર છે.
સિમેન્ટનો રોડ પણ હમણાં થોડા દિવસમાં બનાવાયો છે. આપણા ગુજરાત રાજ્યના માનનીય શ્રી ગવર્નર સાહેબ પધારવાના છે, આપણે બધા જાણીએ છીએ. કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયા સાહેબ, અન્ય આપણા ગુજરાતના પ્રફુલ્લભાઈ સાહેબ, પત્રિકામાં બધાએ નામ લખાય. આ નાના એવા ખોબા જેવડા ગામમાં જાણે ખૂબે હાથી બાંધવા જેવું કહેવાય. કારણ કે નાના એવા ગામમાં આવા મોટા ગુજરાત રાજ્યના ગવર્નર સાહેબ સહિત આવે એવું ગામના લોકોએ કે કદાચ તાલુકાના લોકોએ વિચાર્યું પણ ન હોય, સ્વાભાવિક છે. રાકેશભાઈને સત્સંગ થયો છે ગામના પરગામના લગભગ બધા જાણતા હશે. દ્રોણ ગામ, દોણેશ્વર મહાદેવ, છગનભાઈ પડશાળા વગેરે. હિંમતભાઈ દુધાત ઈટવાયાનું મંદિર થતું ત્યારે શાસ્ત્રી મહારાજ અમારા ગુરુ સંતો હતા ત્યાં આવતા તો દ્રોણનાથ સત્સંગની દીકરી રાકેશભાઈના માતૃશ્રી આ ગામમાં આવ્યા સાસરે. આ મામાનો સત્સંગ, માતાનો સત્સંગ. આ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ શ્રી, સાધુ સંતો, સાંખ્યોગી માતાઓ, પુરુષો, ભાઈઓ, એમના અનેક અનેક દાખલાથી સત્સંગના ખૂબ વિકાસ થયા છે. શાસ્ત્રીજીને રૂકમાઈબાઈ જૂની હળિયાદના જેવા અનેક બહેનોએ તેથી કે આજે પણ થોડી ઘણી તકલીફો વેઠીને ભગવાન રાખી અને પોતાના સંતાનોમાં સત્સંગ રખાયા છે. દેશ પરદેશમાં માના સંસ્કારથી, પેટમાંથી, પારણામાંથી, ધાવણમાંથી માતાના સંસ્કારો પડી જાય કોણ નથી જાણતું. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પાયમો કસુંબીનો રંગ. માના સંસ્કારથી પિતા પણ ભગવાનના ભક્ત, મામાનો ગામ સત્સંગી, એ બધાને લીધે દીકરાઓમાં સત્સંગ નાનપણથી જળવાય. છગનભાઈ વગેરે ભાઈઓ, શાસ્ત્રીજી મહારાજ અમારા ગુરુ ધર્મજીવન સ્વામી સાથે બહુ હેતવાળા, ઈટવાયા આદિક દ્રોણવાળાને લીધે. અને હિંમતભાઈ કીધું એમને ઈચ્છા થઈ કે આ રાકેશને કંઠી બંધાવી તો કદાચ શાસ્ત્રીમાં ફાટસરા એવા હોય, ઈટવા એવા, એમ રાકેશભાઈ કહેતા હતા કે સાહેબ દ્રોણમાં શાસ્ત્રી મહારાજ પણ નાના હતા ત્યારે કંઠી બાંધી. મોટી ઉંમર થતાં રાજકોટ ગુરુકુળમાં ભણવા આવ્યા, સારો એવો વિદ્યાભ્યાસ કર્યો. એમના નસીબ, પ્રયત્નો, શાસ્ત્રી મહારાજ સંતોના આશીર્વાદ અને ભક્ત એવા માતા પિતા, મામા આદિકના આશીર્વાદથી, ભગવાનની દયાથી સુખિયા તો છે. આપ બધા જાણો છો, દેશ પરદેશમાં પણ સત્સંગ રાખે છે. એમના દીકરા ધર્મરાજ અમે હમણાં ઉતારે ગયા હતા, ચોટલી જબરી છે. મેં કીધું ધર્મરાજ તમે આમ હાલ્યા જતા હોય ને તો કોઈ કહે આવેલા રાકેશભાઈનો છોકરો, યા હું કહે એવડી મોટી ચોટલી રાખે, એવો ભગત છે. ભગવાન અને મોટા સંતોના યાદાથી એવડા જુવાન છોકરાને અરે આજે ક્યાંય રવેડા ચડે છે કોણ નથી જાણતું. કેવાય વ્યસનો હજી ભણતા હોય ત્યાંથી એને બદલ્યા સત્સંગ, સ્વામિનારાયણ ભગવાન,
શાસ્ત્રી મહારાજ એમના પ્રતાપથી જવાન દીકરાઓ પણ ભક્તિને માર્ગે હોય. મહારાજા જનક અને અંબરીશની કથાઓ પણ સાંભળીએ છીએ. એવા મોટા હોવા છતાં ભગવાન રાખ્યા. એ બધો માતાના, મામાના અને પિતાના સંસ્કાર. ડાહી અને ગુણિયલ દીકરી હોય તો સાસરે ગયા પછી 4 કુળનો ઉદ્ધાર કરે, ઉગારે, આબરૂ વધારે. માતૃકુળ, પિતૃકુળ, શ્વશુરકુળ અને ગુરુકુળ, 4 કુળની આબરૂ વધારી છે ડાહી દીકરી. ગુણિયલ અને સંસ્કારી માતા 100 શિક્ષકો કરતા પણ વધારે ગરજ સારે છે એમ કહેવાય. એવા ગામમાં માતા પિતાના સત્સંગના સંસ્કારથી રાકેશભાઈને એમ થયું આ ગામમાં ભગવાનને સંભાળીને કંઈક એવું કામ કરીએ. ઠાકોરજીની દયાથી સરસ આયોજન થયું છે. આ મોટા ગામમાં બધા આવા પધારે. વાલા ભક્તજનો, ત્રાકુડા ગામમાં આપણે મહાદેવજીની વાત કરી. પાછા આ ગામને આદર્શ ગામ, મોડલ બનાવવાનો એમનો સંકલ્પ છે. આદર્શ ગામ સરકારની રીતે રોડ, રસ્તા, લાઈટો, પાણી બધું હોય છે, તળાવ વગેરે વગેરે. આદર્શ ગામ સગવડતાની રીતે સાથે સાથે આ ગામમાં આદર્શ પરિવાર પણ બને. દરેક ગામના રહેતા પરિવારો, ભાઈ બહેનો, એના દીકરાઓ સુરત, મુંબઈ, અમદાવાદ જ્યાં પરદેશ રહેતા હોય, જેમ આદર્શ ગામ એમ ગામમાં રહેનારા દરેક આદર્શ પરિવાર, આજુબાજુના ગામડાના લોકોને પણ આ ગામમાં રહેતા ભાઈ ભાઈ, યુવાન દીકરાઓને એ ઓલા ટાકોડાના જુવાન છોકરા તો જુઓ, મા બાપની સેવા કરે, કોઈ વ્યસનો નહીં, એવું આદર્શ પરિવારનું પણ આ ગામ બને એવી અમે ભગવાન સ્વામિનારાયણને, મહાદેવજીને પ્રાર્થના કરીએ છીએ. કીધું એમાં પંખીના માળા જેવું, ખોબા જેવડું ગામ. તમે પેલા ગામનો ચોરો સાંભળ્યો છે કે હજી આવતો હોય ખબર નથી હો મને. પેલા સાંજે 7 વાગે આવા ગામનો ચોરો. એટલે આ ગામના ગઢિયા હોય બિચારા 70-80 વર્ષના, એને તો આમ આ જોઈને આમ હરખથી છાતી ફૂલતી હોય. પેલા હિંમતભાઈનો છોકરો રાકેશ પણ ભાઈરે નીકળ્યો જબરો. આગે હા, અરે આ માળો છે હજી હાવ ડાનો, એટલે 40, 45, 50 વર્ષ થઈ ગયા છે, એ મને ખબર નથી. પણ માળો ક્યાંય પરદેશમાં ગયો, બહુ કમાણો, પણ એ ગામને ભૂલ્યો નથી હો, ગામને ભૂલ્યો નથી. એટલે ગૌઢિયા માતા પિતા વૃદ્ધોના એને આશીર્વાદો મળે, આશીર્વાદો. કારણ કે એના દિલમાં આપણે નાના આવીશું તો એ ગઢિયાએ આપણને બોલાવ્યા છે, આપણને રમાડ્યા છે, પાણી બોલાવ્યા છે, બધું બને ભાઈ, કેમ ન બને? તો બધાએ ખૂબ ભાગ્યશાળી. આટલી વાત રાકેશભાઈ એમના પરિવારની થોડી વાત કરી. અને હવે મહાદેવજીના પ્રસંગો, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોમાં અને શિક્ષાપત્રીમાં આવે એ થોડી વાર વાત કરું છું. સ્વામિનારાયણ ભગવાન વરીના વેશે સુંદરાજથી ભૂતપુરી જતા હતા, ઘોર જંગલમાં. 5 દિવસ સુધી ખાવા પીવાનું મળ્યું. 6થા દિવસે કૂવામાંથી પાણી સિંચી શાલગ્રામ ભગવાનને ખૂબ ચીંચીને પાયું. થાકી ગયા અને પછી શાલગ્રામ ભગવાન તૃપ્ત થયા એવી કથા આવે.
એ વિસ્તારોમાં ભગવાન ભૂતનાથ શંકર ભગવાનને મા પાર્વતી વિચરણ કરે. પૂછો આ બાજુ આ તીર્થ ક્ષેત્રોમાં કેટલાય ભગવાનના ભક્તો આવતા હોય, એમને અમારા વિશે ભાવ હોય અને અમને એને વિશે. એટલે મા ભવાની અને શંકર ભગવાન તીર્થ ક્ષેત્રોમાં વિચરણ કરી અને દર્શન દેતા હોય છે. સાથવો અને મીઠું સ્વામિનારાયણ ભગવાનને ત્યાં જમાડ્યા છે. સ્વામિનારાયણ ભગવાન લોજ પધાર્યા, ગાદીએ બેઠા, સત્સંગમાં વિચરણ કર્યા, મોટા મોટા 6 મંદિરો કર્યા. આ બાજુના ગામડે ગામડે સત્સંગીઓ છે. હમણાં ડેડાર નીકળ્યા, જેઠસુર બાપા ને શાસ્ત્રી મહારાજ વાત કરતા એ યાદ આવ્યા. આહિર ભક્તો, પ્રેમી ભક્તો. હમણાં સાધુલ ભગત આવ્યા. આ બાજુના નિંગાળા ગામના બધા કેટલાય આહિરો, પટેલો અને બધા જ એવા સ્વામિનારાયણ ભગવાને મંદિરો કર્યા 6. એમાં જુનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા, શ્રી કૃષ્ણ ભગવાનને રાધિકા માતા, એમની સાથે મહાદેવજી પણ પધરાવ્યા અને પાર્વતી માતા પણ. પાર્વતી માતાનું સ્વરૂપ એ રાજા જુનાગઢમાં બિરાજે છે શંકર ભગવાનની સાથે. એ દેરડી કુંભાજી બાજુ સુલતાનપુર ગામ છે. ગામને પાદર નદી કાંઠે એ જમાના પ્રમાણે મંદિર હશે મહાદેવજીનું. ખૂબ પાણી, વરસાદને કારણે મહાદેવજીની મંદિરની દિવાલો આદિ તૂટી ગઈ, લિંગ પણ તણાઈ ગયા છે એ જમાને. પણ એક દિવાલ ઊભી રહી, એમાં મા પાર્વતીજીની મૂર્તિ હતા. સ્વામિનારાયણ ભગવાન ગરડેથી દેરડીથી જુનાગઢ એ માર્ગે આવે જાય, દર્શન થયા. માતાજીની મૂર્તિ સરસ છે. આવી એની કથા કહેવાય છે. ગામના લોકોને વાત કરી કે આ મંદિર તો કે સ્વામિનારાયણ ભગવાન અપૂજ છે, હવે શું કરીએ અમે? તો આ માતાજીની મૂર્તિ તમે ગામના બધા હા પાડો તો અમે જુનાગઢમાં શંકર ભગવાન પધરાવવાના છે, એની સાથે પધરાવીએ. જો હા પાડો તો હા હા હારું લઈ જાઓ. અને એમ કહેવાય છે એ માતાજીનું સ્વરૂપ સિદ્ધેશ્વર મહાદેવની સાથે જુનાગઢમાં બિરાજે છે, એવી કથા કહેવાય છે. અને બ્રહ્માનંદ સ્વામીએ પણ રાધારમણ દેવ, વાસુદેવ, શ્રી કૃષ્ણ ભગવાનના અને મહાદેવજીના છંદો બનાવ્યા. એકાદો છંદ ગાઈ દો, બાકી દા ગવૈયા ગાયા જ કરે છે. સમરત જય શેષાધિપત સુરેશા પુત્ર ગણેશા નિજ પ્યારા બ્રહ્માંડ પ્રવેશા પ્રસિદ્ધ પરેશા હજારો મેષા ઉદ્ધારા બેહદન રવેશા કૃત શિરકેશાન ટળત અશેષાય ઘરેશા જય દેવ સિદ્ધેશા હરન કલેશાન મગન હમેશા મહેશા. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને મહાદેવજીને કેટલી વખત યાદ કર્યા. સત્સંગીઓ ભાઈ ભાઈ શિક્ષાપત્રી વાંચતા હોય, અન્ય ધર્મના ભક્તોને પણ ખબર હોય ઉપાસના જે સ્વરૂપની હોય તે. રામચંદ્રજી ભગવાને મહાદેવજી પધરાવ્યા રામેશ્વર. હેઠાણે તુલસીદાસજીએ મહિમા લીખો, પ્રભુએ કીધો. અને રામચંદ્રજી ભગવાન એ ટાણે એવું બોલ્યા કે શિવદ્રોહી મમ દાસ કહાવા સોનર મોહી સપને નહીં પાવા. મારો દાસ થઈ, વિષ્ણુનો ભક્ત થઈ શંકર ભગવાનનો દ્રોહ કરે તો મને ગમતું નથી.
અને શંકર પ્રિય મમ દ્રોહી અને શિવ દ્રોહી મમ દાસ સો નરક રહી કલપ ભરી ઘોર નરક મહીવાસ. રામચંદ્રજી ભગવાન કે છે મારો ભગત થઈને શંકરનો દ્રોહ કરે, શંકર ભગવાનનો ભગત થઈને મારો દ્રોહ કરે, કલ્પો સુધી એને દુઃખો નરકના ભોગવવા પડે છે. એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો. શિક્ષાપત્રીમાં પણ લખ્યું, પ્રભુ શ્રી રામચંદ્રજીએ પણ એકાત્મ પણ બતાવ્યું. રામેશ્વરનો એવો આ શંકર ભગવાનની કથા પ્રસંગ છે એટલે રામેશ્વરના મહિમાની બે ચોપાઈઓ પણ ગાઉં છું કે જો રામેશ્વર દર્શન કરહી તે તજુ તજ તે તનુ તજહી મમ લોક સિદ્ધે. 12 જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ અહીંયા ત્રંબકેશ્વર મહાદેવજી છે નાસિકમાં. એવું સાંભળ્યું છે પત્રિકામાં કદાચ એમ હતું અહીંયા કે ત્રંબકેશ્વર મહાદેવજી નામ અહીંના મહાદેવજીનું એવું મને લાગ્યું. અને જો ગંગાજળ આની ચડાય, કોઈ ગંગાજળ ચડાવશે તો સાયુજ્ય મુક્તિને પામશે એમ ભગવાન શ્રી રામચંદ્રજીએ કીધું. વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાને મહાદેવજીને 30 વખત યાદ કર્યા. સ્વામિનારાયણ ભગવાને જે ઉપદેશ આપ્યો છે એનો નંદ સંતોએ સંગ્રહ કર્યો. સત્સંગી ભાઈ વાંચતા હોય છે. સર્વે અધ્યાત્મ શાસ્ત્રોનો જમાના પ્રમાણે સાર છે, બધા જ શાસ્ત્રોનો સાર. એવું વચનામૃત ભગવાનના ભક્તો વાંચતા હોય અને આ ગામમાં મહાદેવજીની પ્રતિષ્ઠા થાય છે. સ્વામિનારાયણ ધર્મના ભાઈ આજે બધાય ભણેલા છે. 1 પાનું 2 પાનું પણ વાંચવાનો નિયમ રાખજો. અમારા ગુરુ ધર્મજીવન સ્વામી બધાને નિયમ આપતા કે એક વચનામૃત વાંચજો. આ ફાટસરમાં રામજીભાઈ પોક્યા આ પરગણું જાણતા હોય. કેટલાય વર્ષ પહેલા નિયમ દીધું. એ તો રાજકારણી હતી છે, હવે તો ગઈટા થઈ ગયા 95 વર્ષના. અમે ફાટસર જઈને તો અમે તો જે 5 વાગે ઉઠતા હોય નાવા ધોવા, ત્યાં તો 5 વાગે આવે. મંદિરના કઠોડા 5 તેથી ફાનસ હતા. વચનામૃત વાંચીને પછી શિરામણ કરીને ઉનાવલી જતા હોય. હજી વાંચે. શાસ્ત્રી મહારાજ કે સત્શાસ્ત્રના વાંચન વગર ક્યારેય સાચી સમજણ આવતી નથી. માટે શ્રીમદ ભાગવતજી, ગીતાજી, રામાયણ, અન્ય શાસ્ત્રો સમય પ્રમાણે જરૂર વાંચવા જોઈએ. અને ભાઈ સમય ન ગોતે તો મળે છે જ ક્યાં? ઘણા ન ક્યાં કેમ હમણાં કીધું ના દેખાતા નથી. અરે ભાઈ મરવાનું ક્યાં ટાણું? આમાં જો ને મરવાનું વખત કેટલા કામ, નવરો જ થતો નથી મરવાય. મરવા જવા તો હું કોક જાય એટલે આ તો કોઈથી પાર આવવાનો જ નથી. એક કામ ને બીજા કામ ન કરા નીકળ્યા જ કરવાના છે. સ્વામિનારાયણ ભગવાને 30 વખત યાદ કર્યા છે વચનામૃતમાં. મહાદેવજી છે એને વૈષ્ણવા નામ યથા શંભુ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન કે મહાદેવજીને અમે આદરથી માનીએ છીએ, પૂજીએ છીએ. એ જ્ઞાની છે, ધ્યાની છે, ભગવાનના મોટા ભક્તો. ગીતા આદિકમાં લખ્યું વૈષ્ણવા નામ યથા શંભુ. વિષ્ણુ ભગવાનને જે ચડે ધરાવાય એ ધરાવતા હોતા નથી એમ કહેવાય છે. વાતો કથા હું તો સેવક છું. અને આ જોવો આપણે જો
વિષ્ણુ ભગવાનને ઘરેણા હોનાના જરિયાની જામા આદિ હોય. મહાદેવજીને વાઘાંબર મૃગ ચર્મ આદિ સર્પો. વિષ્ણુ ભગવાનને ચંદનના વાઘા વૈશાખ સુધી 31થી ચાલુ થયા તો શંકર ભગવાન ભસ્મ ચોળે. રેશમી શણગારો તો એને વાઘાંબર. વિષ્ણુ ભગવાનને શંકરના મુગટ તો આને જટાના મુગટ મહાદેવજીને હરપના ઘરેણા. હા મહાદેવજી. હવે મહાદેવજીની વાત કરીએ, એમાં એના ઘરની વાત કરું. એ તમારું બધાનું ઘર કેવું હોય અને હોવું જોઈએ. જો એક છંદ ગાઓ પછી એમની વાત કરું. તમારા ગ્રહસ્થોનું ઘર કેવું હોય? સાંજે 7 વાગે 6 વાગે કામેથી દુકાનેથી ફેક્ટરીમાંથી ખેતીએથી આવે, એ કેવું ઘર કે કામેથી આવે કિલોલ કરું તો બેસી બાળુડાને સાથ રે, હું તો બેસી બાળુડાને સાથ. સર્જું હતું મેં સ્વર્ગ નાનકડું શાણાનો સંગાત, સ્થિતિ મારા ઘરની એવી કરે દ્વેષ દેવતા એવી. ગ્રસ્ત એમ કે મારું ઘર, અમે બે અમારા બે ઘરે આવી ટોકરી વગાડે, 7-8 વર્ષનો છોકરો દોડે, પપ્પા પપ્પા કરતા હાથમાંથી થેલી લઈ લે અને પપ્પાની આંગળી જાલીને ઓસરીને કોર ચડે, બેહે. ઘરમાંથી બૈરાઓ ખાંડના ટાણે રાંધતા હોય, ચૂલો ગેસ ઓછો કરી ધીમો કરી બંધ કરી તરત ઠંડુ પાણી અને મીઠી વાણી. ધ્યાન રાખવાનું. ઓલો કંટાળો થાક્યો પાક્યો પરસેવે રેપ ઝેપ થતો કેટલા હેરે બાંધતા હોતી ઘણા આવતા હોય બિચારા. અને ઘર એ તો ધરતીનો છેડો. ઘરે આવે અરે છોકરાઓ પપ્પા પપ્પા કરે, ઘરના પાણી ઠંડુ આપે, રાંધવાનું ઘડીક બંધ કરી દે અને છોકરાઓને ઓલા માસ્તરે પેન આપી હોય ભેટ આપી હોય એ બતાવે. અને નહીતર ઘરે આવે ને તો ગામમાં 20-25 વર્ષ પહેલાં હતું ને અટાણેથી ભેંસું છૂટી ગઈ હોય, ઓસરીમાં ચડી ગઈ હોય, કોથળા કપાસ્યાના હોય ને માથા મારી મારીને શેર બશેર ઉડાડી નાખ્યા હોય, નળ ખુલ્લા હોય, ટાણાવીના લાઇટું ચાલ્યું હોય અને હાહુઓ બાંધતા હોય, ઓલાને થાય મોડો આવ્યો તો હાલો. શંકર ભગવાનનું ઘર કેવું? એના ઘરમાં બધાય પૂજાય, પોતે પૂજાય, એના ઘરના પાર્વતી માતા પૂજાય, ગણપતિ બાપા પૂજાય, કાર્તિક સ્વામીના મંદિરો દક્ષિણમાં છે એ પૂજાય, ગણપતિ બાપાના ઘરના રિદ્ધિ સિદ્ધિ પૂજાય, એના દીકરા લક્ષલાભ પૂજાય. લો 3 પેઢી સુધી પૂજાય, નહીં તો બીજી ત્રીજી પેઢીએ તો પાછા ટીનટીક મંડ્યા કરવાની કોઈ હોય એવું બધું હોય. એ તો પૂજાય. એના વાહનો પૂજાય. સિંહ જોવો પાર્વતી માતાનું વાહન, વનરાજ, હે નાગ બાપા નાગ દેવતા, પાણી તલવટદાર લીટો કરીને આવ્યા જાય નાગ બાપા. આમાં મેળાયું તો તરી જવું પડે. ગણપતિ બાપાનું ઉંદર, કાર્તિક સ્વામીનો મોર રાષ્ટ્રીય પક્ષી. પણ એ બધા એવા છે ને એકબીજાને મારી નાખે એવા, પણ કોઈ બાધે નહીં. શંકર ભગવાન બેઠા હોય સમજ્યા, પડખે પોઠિયો હોય શેઠો, ત્યાં પાર્વતી માતા આવે. પાર્વતી માતાનો સિંહ, અને સિંહનું અહીંયા અમારે શું વર્ણન કરવું? અમે તો જોવા જાય તો દેખાય નહીં. તમારે રોજ 2 દીમાં 3 દીમાં મળતા હોય છે નરસિંહ ભગવાન. જોગન જટાળા અને ભૂરી લટાળા, ચાલ ચટાળા ચરચાળા, ડણકૈડા ઢાળા, સિંગણ બાળા, 10 થાળા દૈતાળા, મોટા માથાળા,
ગજવે ગાળા અને હિરણિયાળી હોંકારે હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી. આવો હવજ આવે પાર્વતી માતા. ત્યાં ઓલો પોઠિયો છે ને ધ્રુજવા માંડે ઓ, અને ત્યાં શંકર ભગવાન માતાજી આમ જ આમ જરી આખો રાખો ને, આ જુઓ ને આ ધ્રુજ હાજરી આમ જરી છે એટલે એ વળી જરીક સિંહ આખો રાખ્યા, પોઠિયો આ બાજુ હોય એ વાતવે ચડ્યા. ત્યાં આવે ગણપતિ બાપા ઉંદર લઈને, ઉંદરને દેખીને શંકર ભગવાનના ગળામાંથી હરફ એકદમ મંડે હેઠા ઉતરવા, અને ગણપતિ બાપા રાઈડ પડી, આ બાપા મારો આ ભાઈ ખણાયો ને આમ કરીને વળી હરફ ઉતરતા અને પાછા ખેંચી નાખે ખોળામાં, અને એને કહે શેટું રાખ પણ કોઈને મારે નહીં હો. ત્યાં આવે કાર્તિક સ્વામી મોરલો લઈને, મોરલો હરફને ખાઈ જાય. બધાયના વાહન એકબીજાને, હા, એમના વાહને કોઈ બાજતા નથી, કોઈની સામું આંખું કાઢતા નથી. એટલે શંકર ભગવાનને એ પૂજાય ને એના વાહનો પૂજાય. જેને પૂજાવવું હોય ઘરમાં સમાજમાં તમારે કે અમારે, એને અરસ પરસ બહુ બાંધવું નહીં, બાંધે તો આબરૂ વહી જાય, અને ખાધે ન ખૂટે બાંધે ખૂટે એમ કહેવાય. માટે શંકર ભગવાનના ઘર એને બીજાને પ્રેરણાદાયક છે. ભાઈ કહેજો 11 વાગ્યા ક્યાં સુધી કરવાનું છે? હવે કહેજો ભાઈ. હવે આવું સારું ગામ છે, આવી પ્રતિષ્ઠા થાય છે, એટલે કાંઈક ને કાંઈક ગામના પરગામના નિયમ લેતા હશે, લેવું જોઈએ ભાઈ. પેલા ગામડામાં છે ને 50-60 વર્ષ પહેલા છોકરાનું નામ નિહાળમાં ચડાવવું હોય, અને કાં કોક આવે હે આપમાં આ છોકરાનો જન્મ કેદી થયો. હવે એવું તો કાંઈ સાંભળતું નથી. આપણે ઓલું ખીજડાવાળું ખેતર લીધું ને એ વર્ષે જન્મ છે, અને કાં કે ઓલા સીમાડે કૂવો ખોઈતો ને દાદીમાં બિચારો એવું યાદ રાખે. તો આપણે આ ગામમાં પ્રતિષ્ઠા થાય છે, એટલે આ ગામના ભાઈઓ આ ગામની દીકરીઓ હાઈ રહી ગઈ હોય એ બધાનું આ ગામ જ કહેવાય. તો એમણે કાંઈક ને કાંઈક યાદી રાખવાની, નિયમ રાખવાનું, 2 માળા કરવાનું, કોઈને વ્યસન હોય તો છોડવાનું, અને સાસુ સસરા ભેળા હોય તો એની હવ સેવા કરતા હોય, પણ ધ્યાન રાખીને વધારે હોતી કરવાનું. નહીં તો બિચારા 60, 65, 70 વર્ષના ગઢિયા બે હોય, અને પછી એને શું થાય ખબર છે? છોકરાઓ હોય શહેરમાં, અહીંયા દીકરા હોય ગામડે, કાં પડખે મકાન હોય, તો પછી એમ કહેવાય કે દીકરીઓને જમાઈ લઈ ગયા. હાઈરે જાય ને, દીકરીઓને જમાઈ લઈ ગયા, અને દીકરાઓને વહુઓ લઈ ગઈ. હવ થઈ ગયા હગે વગે, ડોહા ડોહી ઊભા પઈ ગયા. તમને સારું લાગ્યું કે નહીં? પણ જોવા બધા ઘણા બધા દીકરા ડાયા છે. આ રાકેશભાઈની બા થોડા સમય ત્યાં ગુજરી ગયા, બધાને ખબર છે. પછી એનો ભાઈ, મોટો ભાઈ કે નાનો, એ અહીંયા હિંમતભાઈની સેવામાં રોકાણ, અને એ બધા ગઢિયા હતા ત્યાં હતી. એને કેવા ધંધા કામકાજ બિઝનેસ કે બા બાપુજીની સેવામાં ગામડે. અને એના ઓલા મોટા છોકરાના બહુ બૈરા હોતે હાંસવે,
જમાના પ્રમાણે કેવું કહેવાય એ આ આદર્શ પરિવાર. ગામ તો આદર્શ બનશે પણ આદર્શ પરિવાર હોતી બને. આ બધા સત્સંગીઓ, એના જુવાન દીકરાઓ વહુઓ બધા સાસુ સસરાને હાંચવે જ, પણ છતાંય ગામ હોય ને 2-5 જણા દુખિયા હોતી હોય જ. 5 વર્ષ સુધી કર હાલતા હોય ત્યાં સુધી વાંધો ન આવે ભાઈ. પછી 70-75 વર્ષે ચા બનાવી શકાય નહીં, હાંસી ધ્રુજતી હોય, એ ટાણે દીકરાને વહુઓ ન હાંચવે, ધ્યાન ન દે, વાલથી ન બોલાવે તો પાડોશી થોડા કોઈ હાંચવાના. અનાજથી પેટ ભરાય પણ હેતથી હૈયું ભરાય. હૈયું ભરવું હોય તો દીકરાઓ વહુઓ દીકરાઓ બધાય વાલ પ્રેમ આદિક જોઈએ. તો કોઈને કાંઈ નાના મોટા વ્યસનો હોય એટલે પસેડીમાં ડાભોળિયા કરી જતા, ખબર છે? ડાભોળિયા હોય તે 1-2 ડાભોળિયા હોય ને તો એ મારી નીંદર ન આવવા દે. પાયથરા હોય તો નીંદર ન આવે ને ઓઢી હોય તો નીંદર. ડાભોળિયા 1-2 હોય તો એ ઘરી જાય ને હક નથી આવતો. માવા ગુટકા એ તો બધા ડાભોળિયા જેવા છે. અને ઓલા બીજો ડ્રગ્સ ને આ વગેરે વાતો પૂછોમાં એવી બધી તો ભાલા જેવું. જીવનમાં જો કાંઈ વ્યસન હોય તો જરૂર કાઢવા. ખેતર સાફ કરે, ખડ કાઢે અને પાછું વળી જઈને જોતા જોઈ વાહ ખડ ન રહી જાય, નીંદતા વાહું જોવે પાછું. અને પોતાના જીવનમાં સુધારો વધારો કાંઈ કરવાનો હોય ભક્તિ આદિકનો તો જરૂર કરે. ઘણાને નાના મોટા વ્યસનો હોય, એના પત્ની એને ઘણીવાર યાદી આપતા હોય પણ જાતું ન હોય. ગુટકા માવા, હવે અફીણ ને દારૂ ને એવું તો બહુ ન હોય ગામડામાં કે શહેરમાં ક્યાંય. અને ગુજરાતમાં તો દારૂ બંધી છે એટલે હોય જ નહીં. પણ કાંઈ નાના મોટા વ્યસનો હોય તો એક ઝાટકે નીકળે તો બહુ સારું. પણ ધીમે ધીમે કાઢવા માટે પણ મનને દ્રઢ રાખવું. કાંઈ વ્યસન કાઢવું હોય તો એક હાદો અને હેલો ઉપાય બતાવો વાલા ભક્તો. કોઈને કાંઈ હોય તો કારણ કે હોય એક ગ્રહસ્થ ઘણી વખત જૂના જમાનામાં અફીણ પીતા, બીડીઓ હોહો પીતા, એટલે એમના પત્ની દયા અને સંસ્કારી. એણે એના ધણીને કીધું કે તમે આ દરરોજ આ અફીણ બીડી જે કાંઈ કહી એ નોકરો કરી દે માણસોને બદલે હું કરી દઉં, ગોળી દઉં તો હું બોકા દેખતો કે કાંઈ વાંધો નહીં. એટલે આવડુંક લઈને દિવાલમાં 1 લીટો કરે, થોડુંક ઉતરી જાય પછી પાઈ દે. બીજે દે પાછો 1 લીટો કરે, ત્રીજે દે પાછો 1 લીટો કરે, 2 લીટા કરે. એમ કરતા કરતા મહિને એનું વ્યસન વયું ગયું. પછી પૂછ્યું આજ કેમ છે? અરે આ વાત પૂછમાં મજા આવી ગઈ. હવે આમાં કાંઈ નથી, એમાં એલું ખાલી ડોળું પાણી છે. હવે આ બંધ કરો બંધ. એમ કોઈને કાંઈ વ્યસન કાઢવું હોય તો એક ઝાટકે થાય તો સારું, નહીં તો ધીમે ધીમે થોડું થોડું વધ્યું. કેમ એકારો થોડા કોઈ 8 માવા ખાઈ જાય. જેમ ધીમે ધીમે વધ્યા એમ ધીમે ધીમે કાઢજો. છેવટ પત્ની કાંઈ કહે તો માનજો. મા બાપનો તો બહુ બધા માનતા ન હોય, કંઈક માને. પત્નીનું જે માને નહીં એને દુઃખ થાય. કારણ કે ખાલી સ્ત્રી નથી, શાસ્ત્રોમાં એવું કીધું
પત્નીના વિશેષણો. કાર્યેષુ મંત્રી, કર્ણેષુ દાસી, ભોજનેષુ માતા, શયનેષુ રંભા, ધર્માનુકૂલા, ક્ષમયા ધરિત્રી, ષાડ્ગુણ્યમે તદ્દી પતિવ્રતા. વ્યસન હોય, કંઈ સ્વભાવ હોય, બીજું ત્રીજું તો જરૂર ઓછા થાય છે. વાલા ભક્તજનો, શંકર ભગવાનના મંદિરમાં શંકર ભગવાન બિરાજતા હોય છે. મા પાર્વતીજી, ગંગાજી, નંદીશ્વર, કાચબો આ બધા હોય. પાર્વતી માતા હોય, ગંગાજી શંકર ભગવાનને માથે ગંગા હોય એટલે પ્રતીક તરીકે. નંદીશ્વર પોઠિયો હોય, પોઠિયો અને શંકર ભગવાનના લિંગ વચ્ચે કાચબો હોય. શું કામે? એ કુર્માવતારનું પ્રતીક છે. એને મંદરાચલ માથે તોડ્યો હતો. સેવક અને સ્વામી વચ્ચે જગ્યા રહેવી જોઈએ એટલા માટે. એટલે આવું ભગવાન શંકરનું મંદિર સરસ થયું છે. બહુ બધાએ આજુબાજુના ગામડેથી સાથ સહકાર આપી ઉત્સવ સમયમાં ભાગ લીધો અને ભગવાનની દયાથી સુંદર આયોજન થયું છે. પહેલાં કીધું એમ રાકેશભાઈ એમના પિતાને રાજી કરવા એમના માતાની સ્મૃતિમાં આ સુંદર મંદિર બંધાયું. અને એને એમ થાય કે મારી માથે ગામનો ઋણ છે. બધા વડીલો, માતાઓ, પરિવારને આશીર્વાદ દેજો. ભગવાને સુખી રાખ્યા છે. સત્સંગ વિશેષ રાખે. ખૂબ છે, છતાં પણ જેદી તેદી એકદી પાછી વૃત્તિ વાળી ભગવાનમાં બધાએ જોડાવાનું છે. આટલી વાત કરી અને હું અહીંયા કથા વાર્તા પૂરી કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. તાળીઓના ગડગડાટ સાથે વાલા ભક્તજનો વધાવીએ. સદગુરુ પુરાણી સ્વામી શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીએ આપણને દિવ્ય સત્સંગ કથા વાર્તાનો લાભ આપ્યો. ભગવત ભક્તિ સાથે ઘર અને પરિવારમાં કેવી રીતે જીવન જીવવું એની પણ બહુ પ્રેરણાદાયી વાતો શાસ્ત્રોના એ પ્રમાણો અને ઇતિહાસો દ્વારા આપણને સંભળાવી. ખરેખર ખૂબ મોટી આ મોટા સંતોની કરુણા છે કે આપણા નાનકડા ગામમાં આમંત્રણ સ્વીકારી અને મોટા સંતો પધારતા હોય. આમ તો અમારે હિંમત બાપાનું ઘર છે, એનું ખાતમુહૂર્ત અક્ષર નિવાસી પૂજ્ય હરિપ્રસાદ દાસજી સ્વામીના હસ્તે થયેલું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, કોઠારી સ્વામી આદિ મોટા મોટા સંતોથી લઈને આપણી વચ્ચે ગુરુ મહારાજ બિરાજે છે. આ બધા જ વડીલ સંતોનો આ પરિવાર ઉપર ખૂબ રાજીપો છે. અવારનવાર ખૂબ પધારતા હોય છે. આમ તો રાકેશભાઈએ પ્લાનિંગ કર્યું કે અહીં ગામમાં હવે થોડો નવો મકાન, નવો બંગલો બાંધીએ તો હિંમત દાદાનું હૈયું હા પાડે નહીં. એના હૃદયમાં બસ એક જ ભાવના કે આ મકાનમાં આટલા મોટા મોટા સંતો પધાર્યા છે ને એનું પ્રસાદીનું છે, આ મકાન છોડી દેવાનું. સમજાય છે તમને? હે, એના હૃદયની એક કેટલી ભક્તિ, મહિમા, બુદ્ધિ છે એના આપણને દર્શન થાય. અને ત્યારે વાલા ભક્તજનો, આ પરિવારની આ શુભ ભાવના છે એને લઈને આવા વડીલ સંતો આપણી વચ્ચે પધારતા હોય. ખૂબ ખૂબ આનંદ. પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીએ આપણને આશીર્વાદ આપ્યા. આજે એવું જ એક વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખાસ એ રાજુલાના એ ધારાસભ્ય એવા અમારે માનનીય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ, જેનું નામ આ પ્રદેશમાં કોણ નથી ઓળખતું વાલા ભક્તજનો. એ હિન્દુત્વને વિશે એને પ્રખર નિષ્ઠા છે. પોતે પ્રજાના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માનનારું એવું એક વ્યક્તિત્વ કે કોઈ દુઃખી હોય, પાણીમાં પડી ગયું હોય તો એના માટે પાણીમાં કૂદકો મારવામાં પણ જેને જરાય સંકોચ ન થાય. આપણે જાણીએ છીએ અક્ષરધામની અંદર
એ જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે પણ એની જે સેવા બહુ અજોડ રહી છે, ત્યારે એવું વ્યક્તિત્વ એવા અમારે હીરાભાઈ સોલંકી આજે આપણા આ પાવન પ્રસંગમાં પધાર્યા છે. અમારે પરમ ભક્તરાજ રાકેશભાઈ દુધાત, એમની સાથે અમને ખૂબ ગાઢ મિત્રતાનો નાતો છે. આવો હીરાભાઈ, આપ પધારો. આ ધર્મ મંચ ઉપર એ રાજદ્વારી મહાનુભાવો પધારતા હોય એ પણ એક શોભા છે. આજે દેશ દુનિયાની અંદર પ્રગતિ કરી રહ્યો છે, ચારે દિશાની અંદર એ ભારત વર્ષ પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે તમારા જેવા એ રાજદ્વારી મહાપુરુષો જે પ્રજાના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માની અને એ કાર્ય કરતા હોય ત્યારે ભારતની કીર્તિ પણ ઉજ્જવળ થાય. માનનીય શ્રી હીરાભાઈ સોલંકી, એમનું પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી હાર પહેરાવી, ખેસ પહેરાવી અને સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. એમની સાથે ઉમંગકુમાર મકવાણા, ભાવેશભાઈ સોલંકી પણ પધાર્યા છે. આવો આપ પણ પધારો અને પૂજ્ય જ્ઞાન સ્વામીના હસ્તે એ સન્માનનો સ્વીકાર કરો. અરે રાકેશભાઈએ આવા મહાનુભાવો માટે પણ સરસ મજાની એક સ્મૃતિ ભેટ તૈયાર કરી છે. આજે હિન્દુત્વનો પર્યાય એ અવધમાં વિરાજમાન પ્રભુ શ્રી રામનું અદ્ભુત સ્વરૂપ ભેટમાં આપી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. ઉમંગભાઈ મકવાણા અને ભાવેશભાઈ સોલંકી એ પણ પધારશે. સાથે સાથે આજે ખાસ આપણી વચ્ચે એવું જ એક વ્યક્તિત્વ, અત્યારે વાલા ભક્તજનો સભા મંડપમાં પોતાનું સ્થાન સ્વીકારી રાખજો. હજુ આપણે સત્સંગ કથા વાર્તાનો લાભ લેવાનો છે થોડી વાર માટે. અહીંથી કથાની પૂર્ણાહુતિ થાય પછી જ આપણે જવાનો આગ્રહ રાખીશું. આમ તો એક જ સત્રની અંદર દરરોજ આપણી કથા છે, બપોર પછી નથી. ત્યારે ખાસ વાલા ભક્તજનો, કોઈ ભક્તો અત્યારે જશો નહીં ભોજનાલય બાજુ. અત્યારે અહીં બધા ભક્તજનો સભા મંડપમાં જ. જિગ્નેશભાઈ પટેલ, આવો દોડતા સત્વરે આપ પણ પધારો.